સ્વપ્નિલ ખેર સાહેબ, કલેક્ટર શ્રી મોરબી, તમે વાંકા નગરપાલિકાની મુલાકાત લીધી, પણ વાંકા નગરપાલિકા રામ ભરોસે છે તે તમે જોઈ શકો છો. જો દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે જે વાંકાનેરના જે બધા જે 7મી અજાયબી કહેવાય એવા બધા આપણે સંડાસની મુલાકાત લેવાના છે. તમે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખેર સાહેબ, તમે જ્યારે આજે વાંકાનેરની મુલાકાત લીધી છે ત્યારે તમે 8મી અજાયબી જેવા અમારા જે સંડાસ જે છે ને એની સાહેબ મુલાકાત લીધો ને તો ખબર પડે. જો આ પેલા તો સ્ટીલ એન્જિન આવી દેખાય, જો આ સરસ મજાનું દેખાતું સ્ટીલ એન્જિન છે. તમે જરાક આવો જોઈએ તમે ભાઈ. જો આ અમારી 8મી અજાયબી છે. અમારા સંડાસ બધા છે ને આજ બતાવવાનું વાંકાનેરના. તમે આ બધા અમારા સંડાસ તમે જુઓ, તમારે જો આ ટ્રેન છે, તમારે વંદે ભારત ટ્રેન છે. જો આ વંદે ભારત ટ્રેન છે. તો અને આ બધી આ સામે રેલવે સ્ટેશન જરા બતાવો. જો આ સામે રેલવે સ્ટેશન છે. અને આ અમારા જો આ પુરુષોના જેવા બતાવો જરા. જો આ પુરુષોના આ સંડાસ છે અને આ સ્ત્રીઓના સંડાસ છે. જો આ બધા તમે જો આ પોઝિશન છે અત્યારે. જો આ સંડાસ ને બાથરૂમના બધા જે છે તમે પેન યુઝના લખ્યા છે બધા સરસ મજાના સ્લોગન. જો આ સ્વચ્છ વાંકાનેર જે ટ્રેનો બતાવી છે, રેલવે સ્ટેશન જે વંદે ભારતે પણ બતાવી છે. અને આ વાંકાનેર વિશીપરાના જે સંડાસ જે છે, આવા સંડાસ વાંકાનેરના હું તમને બધાય બતાવવાનો છું. જોજો તમે. જો અહીંયા રહીએ છે એમને જ આપણે પૂછી. આ મિત્રો કેટલા ટાઈમથી આ બંધ પડ્યું છે? આ સામે ભર્યું આ પાર્કિંગનું. આ પાર્કિંગનું હા, પાર્કિંગનું ક્યાં આવ્યું? સંડાસ બાથરૂમના કામ બાકી. એ કેટલા વર્ષથી બનાવ્યું? કનેક્શન દેવાના બાકી. કનેક્શન દેવાના બાકી. કનેક્શન ક્યાં આપ્યા? કનેક્શન હજી નથી આપ્યા એમને, પણ આ બનાવ્યું એને કેટલા વર્ષથી? બનાવવાના લગભગ 6 મહિના થયા. હે 6 મહિના થયા અંદાજે. વધારે થયા છે. 6 મહિના શું? 2 વર્ષથી આ બધું બને છે. બને પણ આમ કામ આનું પૂરું થઈને 6 મહિના થયા. એટલે 6 મહિના પૂરું થયું તો હજી 6 મહિના ઉપર થયા. જો આ બધું બંધ પડ્યું, હજી કાંઈ કનેક્શન આપ્યા નથી તમારે. આ મચ્છુ નદીનો જે છે ત્યાં જ આવેલું છે. આ જો આ પેન યુથ જે છે તમે જોઈ શકો છો. જો આ બારે બધા સુખિયાણા બધા જે સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 ઓલી 24-25 કાઢીને ખાલી 25-26 જ કર્યું છે વાંકાનેર નગરપાલિકા. હવે તમે આ બોર્ડ બધા મારે છે પણ અંદર બધા તમારે ગંદકીના થર જાયમાં છે અને તાળા માર્યા છે. હવે સફાઈ કરીને એને જરાક પ્રજા માટે મૂકો તો સારું કહેવાય. આ જે બંધ છે એને ચાલુ કરતા નથી ને બીજા નવા બનાવો. નવા બનાવીને તમારે એમને બધા પડતર પડ્યા છે. તો આનો અર્થ શું છે એ સમજાતો નથી. જો આ પુલ દરવાજા તરફ જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. જુઓ દર્શક મિત્રો, આ હનુમાન શેરીના જો હું તમને પેન યુઝ બતાવું છું. હવે અહીંયા તમે જરાક ગંદકી તમે જોઈ લો. તમે જે અહીંયા ગઢની રાંગ છે, અહીંયા બધા પીપળાના થર જાયમાં છે. અને અહીંયા સરસ બધા નદીમાં કચરો ફેંકવો નહીં ને બધા કંઈક જાતના તમારે બેનરો તો એટલા બધા સરસ લગાવે છે ને કે માણસને મોજ આવી જાય તમારે. પણ અંદર જઈને તમે જોવો તો તમને એમ થઈ જાય કે આ ખરેખર આ કઈ રીતના સંડાસ બાથરૂમ બનાવ્યા છે એની તમને ખ્યાલ આવે. તમે આ બધા તમે જુઓ. ખરેખર કલેક્ટર સાહેબ આની બધાની મુલાકાત લ્યો તો તમને સાચા ખબર પડે કે આ ખરેખર નગરપાલિકા શું કરે છે. તમે જુઓ છો, જો આ સલોદ શેરી પાસેનો જે છે એ પેન યુઝ એમને બગડી ગયા છે અને તૂટવા માંડ્યા છે હવે. અને અંદર તો ગંદકી એટલી બધી છે કે તમને બતાવું તો તમને એમ થાય કે જો આ બધા કુદરતી હાજત એમને એમ જાય છે. મિત્ર, અંદર કુદરતી હાજતે જવાય એવું છે? અંદર આ પેશા પાણી કરી શકે એવું છે? હા, અહીંયા જ છે બધું ખુલ્લે આમ જે છે. એમની પણ ગંદકી કેટલી છે? એ તો હોય પણ શું કરીએ. જો ગંદકી હોય પણ શું કરવું. જો તમને જરાક બતાવી દઉં સાહેબ. કલેક્ટર સાહેબ તમે જોવો જરાક. આ જો આ સાહેબ અંદરની ગંદકી તમે જરાક જોઈ લ્યો. તમારે તોય માણસો કુદરતી હાજતે જાય છે. ક્યાં જવું તમારે? અંદરથી તો બતાવી શકાય એવું નથી. પણ અહીંથી કલેક્ટર સાહેબ તમે જોઈ લો. આ વિઝિટ આની બધાની લ્યો તમે સાહેબ. બતાવું છું તમે. હવે અહીંયા છે ને સાદી મૂતરણી હતી. અહીંયા લગભગ 6 હતી મૂતરણી. હવે લગભગ ઘણા સમયથી આ મૂતરણી બનાવે છે પણ હવે બનતી નથી. તમે જોઈ શકો છો. ગોકળ ગતિએ કામ હાલે. તમે જોઈ શકો છો. જો આના હિસાબે આ બધા બનાવે છે પણ કોઈ એનું કોઈ થતું નથી. જો આ બધું કચરા પડ્યા છે બધા. જો પાણી ભરાણા છે. આ નગરપાલિકાનું આજે આ સંચાલન જે છે સ્વપ્નિલ ખેર સાહેબ, તમે કલેક્ટર સાહેબ તમે અહીંયા આવો, આ બધું જોવો.
કારણ કે જે સ્વચ્છતા જે રહે ને એ કોઈ નામે સ્વચ્છતા છે નહીં. ભૂગર્ભ ગટર બધી એની બધી છલકાઈ છે. પબ્લિક ત્રાહીમામ પોકારી ગઈ છે. જો આ પતાળિયાના કાંઠે આ આવેલું છે આ પેન યુઝ. આ પણ આજે ઘણા ટાઈમથી બંધ છે. પેલા વહેલા હું તમને એને તાળા માર્યા છે એ જરાક બતાવી દઉં, તમે જુઓ એટલે આમાં ખ્યાલ આવે. સ્વપ્ન ખેર સાહેબ તમે જુઓ આ બધા તાળા માર્યા છે, અંદર ગંદકી પણ એટલી બધી છે, તમે જરાક જુઓ સાહેબ. હવે આ નગરપાલિકા આ બધા પેન યુઝ બધા બનાવતી જાય છે. પણ જો મિત્રો આ જે સિંધાવદર દરવાજાનો આ તમે જોઈ શકો છો. કલેક્ટર સાહેબ આ બધું જુઓ તમે. આનું નિરીક્ષણ કરવા માટે આવવાની જરૂર છે સાહેબ તમારે. શું તમે ખોટા બધા આ જે નગરપાલિકાએ તમે ગયા જો આ બધું નિરીક્ષણ કરો સાહેબ તમે. શું જો આ બધા તમે જો આ પેન યુઝ એમને બંધ પડ્યા છે. જો આ બધા જ એમને બંધ પડ્યા છે અને કચરાના ઢગલા છે. અહીંયા આવો સાહેબ તમે. આ બધું અહીંયા વિઝિટ લ્યો. આ જો સાહેબ આ પેન યુઝના બધા આ રીતે બધા બંધ પડ્યા છે અને અહીંયા બનાવેલા પડ્યા છે પણ કોઈ એમાં ચાલુ કરતા નથી. તમે જો આ દશા છે. જો આ જો પેલા વેલા તો મિત્રો દર્શક મિત્રો નમસ્કાર. પાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે નગરપાલિકાની જે આ તમે વાંચી શકો. પહેલાં વહેલા તો વાંચો વાંકાનેર નગરપાલિકા વાંકાનેર. અહીંયા ગંદકી કરવા પર પ્રતિબંધ છે. જો આ ગંદકી બધું ચાલુ જ છે બધું તમે જોઈ શકો છો. પહેલાં વહેલા તો આ એનો કોલ નંબર છે. હવે મિત્રો અહીંયા એક એમને આ શેડ બનાવ્યું છે આ પાર્કિંગ માટેનું. લગભગ માનો ને કે 3-4 વર્ષથી આ ઓછામાં ઓછા બનાવીને આ તૈયાર પડ્યું છે. મિત્રો હું તમને અંદર લઈ જાઉં છું. હજી એને પાર્કિંગનું કોઈ ચાલુ કર્યું જ નથી અને એની શું પોઝિશન છે હું જરાક તમને બતાવું છું. મિત્રો આ નગરપાલિકા શું કામ બનાવે છે અને શેના કારણે બનાવ્યું છે જો તમે જોઈ શકો છો. જો બધા અહીંયા કુદરતી હાજતે બધા આવે છે બધા, કારણ કે અહીંયા બધું જ રામ ભરોસે બધું છે. તમે શું મિત્રો તમે જોઈ શકો છો. આવા લગભગ 8 થી 10 તો પેન યુઝ બંધ પડ્યા જ છે. સમજ્યા કે નહીં? તમે જો સરસ મજાના સુફિયાણા બોર્ડ માર્યા છે. વાંકાનેર નગરપાલિકા સ્વચ્છતા અને આ બધું 2026 નિર્મળ ગુજરાત. અને સ્વપ્નિલ ખેર સાહેબ આપણે કલેક્ટર સાહેબ તમે જે ખરેખર અહીંયા આવ્યા પણ તમે ખોટી મુલાકાત લીધી છે. મુલાકાત અહીંયા લેવાની જરૂર હતી તમારે. અહીંયા જ એક પેન યુઝનું સંડાસ તૈયાર જ હતું પણ તમે આ જોઈ શકો છો ફરીથી બનાવ્યું છે અને આ તાળું માર્યું છે. તમે જુઓ જો આ તાળું માર્યું છે. જો આ હવે આ બોર્ડ સરસ મજાના એટલા બધા સરસ માર્યા છે કે જેની કોઈ વાત જ જવા દે સાહેબ. તમે આ જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. તમે કહો વાહ ભાઈ વાહ. પણ હજી સુધી ચાલુ કર્યું નથી. તમે શું મિત્રો હું આ તમને ફરીથી આ શેડ આખો બતાવું છું તમને. પાર્કિંગ માટેનો બનાવ્યો છે પણ હજી પાર્કિંગની ચાલુ જ નથી કર્યા. લગભગ 3-4 વર્ષથી આ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચે. જો અહીંયા જીબીના થાંભલા એમને એમ છે બધા. ક્યારે ચાલુ થશે હવે રામ ભરોસે. કલેક્ટર સાહેબ તમે આ બધાની મુલાકાત લ્યો. સાચા અર્થમાં તમે અહીંયા જે નગરપાલિકાએ ગયા એ ખોટા ગયા છો. તમે અહીંયા બધી મુલાકાત લ્યો તમે.